નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 6/8/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ નિશાન જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર અને આઠમ તિથિનો સંયોગ એ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનારાયણ અને મહાકાળી માતાજીની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજના દિવસે ધાર્મિક આરાધના કરવાથી સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને આધ્યાત્મિક બળની સારી એવી આપણને પ્રાપ્તિ થાય છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારા નસીબનો પૂરો સાથ તમને મળશે, તેમજ લાંબા સમયથી તમારા જે કાંઈ અટકેલા વહીવટી કે સરકારી કાર્યો છે તે સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. તેમજ નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બની શકે છે અને વડીલોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ સારો મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક વ્યવહારો અને રોકાણોમાંથી થોડી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. તેમજ પ્રભુનું સ્મરણ, નારાયણનું સ્મરણ કરવાથી તમને સારી રીતે માનસિક શાંતિ પણ મળી શકે છે. તેનાથી તમને સારો એવો લાભ અને ફાયદો થશે. તેમજ તમારા ખાસ કરીને જે કાંઈ અટકેલા નાણાં છે એ અટકેલા નાણાં પરત મળવાની આજે સારી એવી રીતે માર્ગ તમારા ખોલી શકે છે, જેથી પ્રભુનું સ્મરણ એ ઉત્તમ માનવામાં આવેલું છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવન અને પારિવારિક સુખ તમારું ઉત્તમ રહી શકે છે. તેમજ વ્યાપારિક રીતે ભાગીદારીના નવા પ્રસ્તાવો માટે ભવિષ્ય માટે આજે સારું એવું લાભદાયી સાબિત થઈ શકે છે. તમને આજે સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો તમારો વધારો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને જૂના રોગો કે શારીરિક કષ્ટોમાંથી મોટી મુક્તિ મળી શકે છે. તેમજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ તમને આજે માનસિક શાંતિ તેમજ તમારો જે કંઈ તણાવ હશે તે તેના વિષ્ણુ સહસ્ત્રનામથી દૂર કરી શકે. બિનજરૂરી ખર્ચ પર તમારે જે થોડો કાબુ રાખવો તમારા માટે ખૂબ જ હિતાવહ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી જે કંઈ તમારી ચિંતાઓ છે ચિંતાઓ દૂર થશે અને સુખદ સમાચાર તમને સારા એવા મળશે. તેમજ બૌદ્ધિક ક્ષમતા તમારી છે એ બૌદ્ધિક ક્ષમતા ખીલી ઉઠશે. ખાસ કરીને આકસ્મિક ધન લાભ અને વ્યાવસાયિક પ્રગતિના પણ સારા એવા મજબૂત યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને જમીન, મકાન કે વાહન ખરીદવાના જે કાંઈ પ્રશ્નો છે એમાં જે અવરોધો આવે છે એ અવરોધો સરળતાથી આજે દૂર થશે. તેમજ ઘરમાં પણ સુખદ માહોલ તમારો સારો એવો આજે રહી શકે છે. ખાસ કરીને માતાના આશીર્વાદ અને તેમના પ્રેમ અને સ્નેહથી તમને મોટો એવો સારો લાભ થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા સાહસિક નિર્ણયો અને પરાક્રમની તમારા કાર્યસ્થળે પ્રશંસા એટલે કે વખાણ થશે. તેમજ તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો પણ આજ સારા એવા મધુર અને મીઠા બની શકે છે. તેમજ જે કાંઈ ટૂંકો પ્રવાસ કરી શકો છો તમે એ ટૂંકો પ્રવાસ તમારા માટે આજે સારો ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. તેમજ તમારી કુળ
વાણીના પ્રભાવથી તમારા એટલે કુશળ વાણીના પ્રભાવથી તમારા જેટલા અટકેલા કામો છે એ અઘરા કાર્યો છે એ સરળતાથી તમે આજે પૂરા કરી શકશો. ખાસ કરીને તમારા પરિવારમાં પણ સારી એવી ખુશીનો માહોલ આજે રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભડક. ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ અને પ્રફુલ્લિતતા સારી એવી વધી શકે છે. તેમજ નવું આયોજન તમારે શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો સર્વોત્તમ દિવસ છે. આજે ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ અને શ્રી હરિનારાયણની અસીમ કૃપાથી તમારા કાર્ય સારી એવી રીતે સફળ બની શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક ખર્ચથી તમારે થોડું બચવું જોઈએ, જેથી તમે વિદેશ કે દૂરના સ્થળોથી જોડાયેલા લોકો છે તે કાર્યો કે નોકરીમાં તમને સારો મોટો બદલાવ આજે આવી શકે છે. ખાસ કરીને તેમાં સારી પ્રગતિ પણ થઈ શકે છે. આજે તમારું આધ્યાત્મિક ચિંતન પણ સારું એવું વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોત ખુલશે અને જૂના જે કાંઈ આર્થિક રોકાણો છે જૂના આર્થિક રોકાણોથી તમને સારો એવો મોટો ફાયદો આજે થઈ શકે છે. ખાસ કરીને તમારા મિત્રોનો સાથ સહકાર પણ તમને સારી એવી રીતે નવો ઉત્સાહ જગાડી શકે છે. તમારી મનની જૂની કાંઈ ઈચ્છાઓ છે એ મનની જૂની ઈચ્છાઓ પણ આજે સારી રીતે પૂર્ણ થશે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં કે મીન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર એટલે કે નોકરી ધંધામાં તમારી સત્તા અને પ્રભાવ તેમજ માન સન્માનનો તમારો સારો વધારો આજે થઈ શકે છે. આજે તમારા પિતા કે વડીલો તરફથી પણ તમને ખાસ સારો વ્યાપારિક અને આર્થિક લાભ પણ સારો થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુના અથવા દેવગુરુ બૃહસ્પતિને કેસર કે હળદરનું તિલક કરવું અને તેમને પીળા પુષ્પો અર્પણ કરવા તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રની એક માળા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનું શ્રવણ કે પાઠ કરવો જે અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. ત્રીજું ખાસ આજે ધાર્મિક સ્થાન કે દેવ મંદિરમાં જઈ ચણા દાળ, હળદર અથવા પીળા વસ્ત્ર, કેળા અથવા કોઈ પણ પીળી વસ્તુનું દાન કરવું તે પણ સારું શુભ ફળ આપને આપે છે. ખાસ ચોથું ચોમાસાની અને મિશ્ર ઋતુને ધ્યાનમાં રાખી અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ તેમજ કુંડા પાણીના ભરવા, ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને અન્નનું દાન કરવું તે પણ સારું અક્ષય પુણ્યની આપણે પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પર કંઈક અલગ હોઈ શકે છે, તેના ગ્રહોમાં ફેરફાર કરી શકે છે. તે તમારા માટે યોગ્ય અને લાભ લગ્ન વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 6/8/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 6/8/2026 ગુરુવારનો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી આઠમ. તો આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:21 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:24. તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ તિથિ 18:52 સુધી, ત્યારબાદ નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ભરણી નક્ષત્ર 20:13 સુધી, ત્યારબાદ કૃતિકા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ગંડ યોગ 15:01 સુધી, ત્યારબાદ વૃદ્ધિ યોગ. કરણ જોઈએ તો કરણ છે બાલવ કરણ 7:50 સુધી, ત્યારબાદ કૌલવ કરણ 18:52 સુધી, ત્યારબાદ તૈતિલ કરણ 29:47 સુધી, ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ અલઈ. મેષ રાશિ 25:53 સુધી, ત્યારબાદ વૃષભ રાશિ બવ ઉ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.